નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત વિષયમાં ધોરણ 6 માં પૂર્ણ સંખ્યાઓ વિશે આપણે ભણીશું। સૌપ્રથમ વાત કરીએ પ્રાકૃતિક સંખ્યાઓની કે 1, 2, 3 અને 4 એ ગણતરીની સંખ્યાઓ છે, જેને આપણે એમ કહે છે કે પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે પણ લઈએ છીએ। અહીંયા એમ કહે છે કે 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યાઓ છે અને એના સિવાયની કોઈપણ પ્રાકૃતિક સંખ્યા મળતી નથી, એટલે કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળતી નથી। પ્રાકૃતિક સંખ્યાઓને આપણે વ્યવહારમાં પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ, એટલે કે વ્યવહારની ગણતરીની અંદર એનો ઉપયોગ થાય છે। પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહ છે એને સંકેત કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે, એટલે કે કેપિટલ N બરાબર ગણની અંદર 1, 2, 3, 4 અનંત સુધી, એટલે કે અનંત સુધી પ્રાકૃતિક સંખ્યાઓને આપણે લઈ શકીએ છીએ। હવે પ્રાકૃતિક સંખ્યાઓ બાદ આપણે જે મહત્ત્વની બાબતની વાત કરીએ તો એ છે પૂર્ણ સંખ્યાઓ। તો પૂર્ણ સંખ્યાઓ એટલે કે શૂન્ય અને પ્રાકૃતિક સંખ્યાઓ મળીને પૂર્ણ સંખ્યાઓ બને છે, એટલે કે શૂન્ય સિવાયની 0, 1, 2, 3, 4 અનંત સુધીની જે સંખ્યાઓ છે એને આપણે પૂર્ણ સંખ્યાઓ તરીકે લઈ શકીએ છીએ। હવે આગળ વાત કરીએ તો પૂર્ણ સંખ્યાઓની અંદર સૌથી પહેલી અને નાની પૂર્ણ સંખ્યા 0 છે, એટલે કે શૂન્ય સિવાયની જે બધી સંખ્યાઓ છે એ સૌથી મોટી સંખ્યા તરીકે લઈ શકાતી નથી। એનું કારણ એ છે કે 0 કરતાં 1 મોટા છે, 1 કરતાં 2 મોટા છે, 2 કરતાં 3 મોટા, એટલે સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળતી નથી। હવે આગળની આપણે વાત કરીએ તો સૌથી પહેલી સંખ્યા અને સૌથી પછીની સંખ્યા, એટલે કે પહેલી સંખ્યા અને પછીની સંખ્યા। પહેલી સંખ્યા એટલે કે જે આપેલ સંખ્યા છે એ આપેલ સંખ્યામાંથી 1 બાદ કરવામાં આવે તો મળતી સંખ્યાને પહેલી સંખ્યા તરીકે લઈ શકાય છે। દાખલા તરીકે 98ની પહેલાની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ, આપણે વ્યાખ્યામાં વાત કરી એ પ્રમાણે કે જે આપેલ સંખ્યા છે એ આપેલ સંખ્યામાંથી 1 બાદ કરવામાં આવે તો મળતી જે સંખ્યા છે એને પહેલાંની સંખ્યા તરીકે લેવામાં આવે છે, એટલે કે 98 - 1 બરાબર 97। તો 98ની પહેલાંની સંખ્યા છે 97। એવી જ રીતે પછીની સંખ્યાની વાત કરીએ તો એમ કહે છે કે જે આપેલી સંખ્યા છે એ આપેલી સંખ્યામાંથી 1 ઉમેરવામાં આવે અને મળતી જે સંખ્યા છે જેને પછીની સંખ્યા તરીકે લેવામાં આવે છે। તો આ જ ઉદાહરણની આપણે વાત કરીએ કે 98ની પછીની સંખ્યા બરાબર 98 + 1 બરાબર 99, એટલે કે 99। તો આ રીતે આપણે જે પૂર્ણ સંખ્યાઓની અંદર જે પહેલો ટોપિક છે પહેલાંની સંખ્યા અને પછીની સંખ્યા એની આપણે આ ચર્ચા કરી। તો આપણે આગળ વાત કરી કે સૌથી પહેલી સંખ્યા અને સૌથી પછીની સંખ્યા, એનું આપણે એક હવે ઉદાહરણ જોઈ લઈએ। ફોર એક્ઝામ્પલ, 3 ક્રમિક સંખ્યાઓ શોધવા માટે આપેલી સંખ્યામાં સંખ્યા મેળવવી। બાળકો, તમારે આ સ્વાધ્યાય ચોપડીનું સ્વાધ્યાય 2.1ની અંદર આ પહેલો જ દાખલો છે, આ રીતનો જ। તો એ 3 ક્રમિક સંખ્યા શોધવા માટે આપણે સમજ્યા એ પ્રમાણે પહેલાંની સંખ્યા અને પછીની સંખ્યાની વાત કરી એ પ્રમાણે જ આપણે ચાલવાનું રહેશે। અહીંયા ધારો કે પહેલી ક્રમિક સંખ્યા, 3 ક્રમિક સંખ્યા શોધવાની છે, એનો મતલબ કે પહેલી, બીજી અને ત્રીજી ક્રમિક સંખ્યા આપણે લેવી પડશે। એમાં પહેલી ક્રમિક સંખ્યા બરાબર 99 + 1 બરાબર થાય છે 100। બીજી ક્રમિક સંખ્યા થાય છે 100 + 1, કે આપણે 3 ક્રમિક સંખ્યાની વાત કરી છે, એટલે આપણી જે સંખ્યા આપણે ધારો કે તારી લીધી છે કે 99 છે, 99 છે, તો એની પહેલી ક્રમિક સંખ્યાની અંદર આપણે +1 કરીશું, એટલે 99 + 1 બરાબર 100, જે તમે અહીંયા બોર્ડમાં જોઈ શકો છો। બીજી ક્રમિક સંખ્યા તરત જ 100 + 1, 1 એની અંદર ઉમેરવાનું, જે આપણને સંખ્યા મળી છે 100 એની અંદર 1 ઉમેરીએ તો થાય 101। અને એવી જ રીતે ત્રીજી ક્રમિક સંખ્યા જે આપણને જવાબ મળ્યો છે 101, એની અંદર 1 ઉમેરીએ એટલે થાય 102। આમ 3 ક્રમિક સંખ્યાની અંદર 100, 101 અને 102 એ આપણને જવાબ મળે છે। એવી જ રીતે મિત્રો આપણે બીજું એક્ઝામ્પલ, આગળની સંખ્યા અને પછીની સંખ્યા, એટલે કે પહેલાંની અને પછીની સંખ્યાની એક ફરીથી ઉદાહરણની આપણે માહિતી મેળવી દઈએ, ઉદાહરણ ગણી લઈએ જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે। તો આની અંદર એમ કહેते કે નીચે આપેલી સંખ્યાઓની પહેલાંની સંખ્યા જણાવો। એના અંદર 2 એક્ઝામ્પલ છે। પહેલું એક્ઝામ્પલ છે 83
અને બીજું છે 78,381. તો આપણે એની અંદર પહેલા એક્ઝામ્પલની વાત કરીએ કે 83ની પહેલાંની સંખ્યા. તો આપણે આગળ વ્યાખ્યાની અંદર વાત કરી હતી કે જ્યાં પહેલાંની સંખ્યા આવે ત્યાં જે આપણને રકમ આપી છે એની અંદરથી 1 બાદ કરીએ તો પહેલાંની સંખ્યા મળે. અને દાખલા તરીકે પછીની સંખ્યા હોય તો જે રકમની અંદર આપણને સંખ્યા આપેલી છે એની અંદર +1 એટલે કે 1 ઉમેરીએ ત્યારે પછીની સંખ્યા મળે છે. તો અહીંયા ઉદાહરણમાં આપ્યું છે કે 83ની પહેલાંની સંખ્યા બરાબર 83 - 1 બરાબર કેટલા થાય છે? 82. તો આપણે આ પહેલા દાખલાનો જવાબ મળ્યો 82. એવી જ રીતે બીજો દાખલો છે 78,381. તો અહીંયા આપણે જરા ફોકસ કરીએ કે 78,381ની આપણે પહેલાંની સંખ્યા લેવી છે. તો 78,381 - 1 તો 1 બાદ કરીએ. 78,381માંથી 1 બાદ કરીએ તો આપણને જવાબ મળશે 78,380. શું કર્યું આમાં? આપણે જે વ્યાખ્યાની વાત કરી હતી એ પ્રમાણે કે પહેલાંની સંખ્યા આવે છે એની અંદર 1 બાદ કરવું પડશે. તો 78,381માંથી 1 બાદ કર્યા એટલે 78,380 મળે છે. તો આ વાત થઈ પહેલાંની સંખ્યા. હવે આપણે વાત કરીએ બીજો એક્ઝામ્પલ. ફોર એક્ઝામ્પલ, નીચે આપેલી સંખ્યાઓની પછીની સંખ્યા જણાવો. તો આપણે આગળ વ્યાખ્યામાં અહીંયા વાત કરી હતી કે પછીની સંખ્યા એટલે શું? એટલે કે જે આપેલી રકમ છે અથવા આપણે જે ધારેલી રકમ છે એ સંખ્યાની અંદર 1 ઉમેરીએ અને 1 ઉમેરતા મળતી જે સંખ્યા છે એને આપેલી સંખ્યાની પછીની સંખ્યા તરીકે આપણે ગણતરીમાં લઈ શકીએ છીએ અથવા એને ગણતરી તરીકે દર્શાવીએ છીએ. તો અહીંયા પણ પહેલો એક્ઝામ્પલ છે 935. તો 935ની પછીની સંખ્યા. તો મિત્રો ફરીથી યાદ કરીએ કે પછીની સંખ્યા એટલે કે 1 ઉમેરવાનો છે. તો અહીંયા 935ની પછીની સંખ્યા બરાબર 935 + 1 બરાબર 936 થાય છે. એવી જ રીતે બીજું ઉદાહરણ છે આપણા જોડે 100. તો એમ કહે છે કે 100 પછીની સંખ્યા. તો 100 પછીની સંખ્યા લેવા માટે આપણે 100ની અંદર +1 એટલે કે 1 ઉમેરવા પડે. તો 100 + 1 બરાબર થશે 101. એટલે આ રીતે બંને ઉદાહરણની અંદર પહેલા ઉદાહરણમાં 935ની પછીની સંખ્યા બરાબર 935 + 1 બરાબર 936 થાય છે અને 100 પછીની સંખ્યા 100 + 1 બરાબર 101 થાય છે. તો આ જે તમારો બીજો ટોપિક હતો પહેલાંની સંખ્યા અને પછીની સંખ્યા એ આ રીતે આપણે ગણતરીમાં કરી શકાય છે. અને તમારે સ્વાધ્યાય 2.1ની અંદર પહેલો, બીજો અને ત્રીજો દાખલો એ આ રીતે ક્રમિક પહેલાંની પછીની સંખ્યાઓનો સમાવેશ થાય છે. મિત્રો હવે આપણે આગળની સંખ્યા અને પછીની સંખ્યા પછીની આપણે વાત કરીએ કે સંખ્યા રેખા. સંખ્યા રેખા ઉપર વાત કરીએ તો 0થી માંડીને 0, 1, 2, 3, 4 એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ છીએ. પૂર્ણ સંખ્યાઓમાં આ એક દાખલા તરીકે સંખ્યા રેખા છે. સંખ્યા રેખામાં સૌપ્રથમ 0 આવે છે અને 0થી ચાલુ કરીને આપણે જમણી બાજુએ 1, 2, 3, 4, 5 એમ અનંત સુધી આપણે સંખ્યાઓ દર્શાવી શકીએ છીએ. હવે આગળ વાત કરીએ કે સંખ્યા રેખા પર સરવાળો. અહીંયા દાખલા તરીકે આપણા જોડે એક દાખલો આપેલો છે 3 + 5. 3 + 5ની અંદર આપણે વિચારીએ કે અહીંયા સરવાળો પ્લસ છે. પ્લસ એટલે કે આપણે એની અંદર ઉમેરવાનું છે. તો ઉમેરવા માટે આપણે 5 એકમ અંતર જમણી બાજુ ખસવું પડશે. તો અહીંયા દાખલાની અંદર 3 + 5 છે એટલે સૌ પ્રથમ અહીંયા 3 છે. હવે 3થી માંડીને આપણે 5 એકમ અંતર અહીંયા જમણી બાજુ ખસવું પડે. એટલે એનો મતલબ કે આપણે સંખ્યા રેખા થોડીક લંબાવવી પડશે. તો 3 એટલે અહીંયા આપણે લખી દઈએ. આપણને ખબર છે કે 3 + 5 = 8 થાય છે એટલે આપણે 8 સુધી જવાનું છે. તો અહીંયા પહેલો આપણો 3 + 5ની અંદર પહેલો આપણો અંક છે 3 અને ત્યાંથી આપણે 5 એકમ અંતર જમણી બાજુ આપણે ખસવું પડશે. તો 1 એકમ અંતર, 2 એકમ અંતર, 3 એકમ અંતર, 4 અને 5. તો આ રીતે આપણે 5 એકમ અંતર ખસ્યા તો આપણને જવાબ મળે છે 8. તો આપણે એની અંદર જવાબમાં લખી શકીએ 3 + 5 = 8. આવી જ રીતે આપણે બીજો એક દાખલો લઈએ. દાખલા તરીકે 4 + 5.
4 + 5. તો એમાં પણ આપણે ઉપર કર્યું એ પ્રમાણે કે સૌપ્રથમ પહેલો આંકડો છે 4 અને ત્યાંથી આપણે 5 એકમ અંતર જમણી બાજુ ખસવું પડશે. એને પણ આપણે સંખ્યા રેખા દ્વારા દર્શાવીએ. અહીંયા છે 0 1 2 3. થોડુંક મગજની અંદર આપણે ગણતરી કરી લેવાની કે 4 + 5 એટલે 9 થશે. એનો મતલબ કે આપણે સંખ્યા રેખા ઉપર 9 સુધી જવું પડશે. તો 1 2 3 4 5 6 7 8 9. અને મિત્રો તમારે આ જે અંતર છે પરફેક્ટ લેવા માટે તમે ફૂટપટ્ટીનો પણ ઉપયોગ કરી શકો છો. આપણે સંખ્યા રેખા છે એ દોરવા માટે આપણે પેન્સિલ ફૂટ રબરનો ઉપયોગ કરીશું. અને 1 સેન્ટીમીટરનું અંતર લેશો એટલે આપણે એને 1 એકમ અંતર તરીકે ગણતરીમાં લઈશું. દાખલા ઉપર આવીએ. દાખલાની અંદર છે પહેલો આંકડો છે 4 અને ત્યાંથી આપણે જેવી રીતે ઉપર 3 + 5 હતું 3થી માંડીને 5 એકમ અંતર આપણે જમણી બાજુ ખસ્યા હતા. એવી જ રીતે અહીંયા બીજા દાખલાની અંદર 4 + 5 એટલે 4થી માંડીને 5 એકમ અંતર આપણે જમણી બાજુ ખસવું પડશે. તો 1 એકમ અંતર 2 એકમ અંતર 3 એકમ અંતર 4 એકમ અંતર અને 5 એકમ અંતર. એટલે 4થી માંડીને જમણી બાજુએ 5 એકમ અંતર અથવા પગલાં આપણે જમણી બાજુ ખસ્યા તો કેટલા મળ્યા? 9. માટે આપણો જે જવાબ થશે 4 + 5 = 9 થાય. તો મિત્રો આ રીતે તમે સંખ્યા રેખા દ્વારા જે આપેલ જે સંખ્યાઓ છે એનો તમે સરળતાથી સરવાળો કરી શકો છો. હવે એવી જ રીતે બીજો આપણો ટૉપિક આવે છે સંખ્યા રેખા પર બાદબાકી. મિત્રો આપણે સંખ્યા રેખાની અંદર જેવી રીતે સરવાળાની વાત કરી એવી રીતે આપણે સંખ્યા રેખા પર બાદબાકીની વાત કરીએ. સંખ્યા રેખામાં ગણતરીમાં એ રીતે જ લેવાનું છે પણ પહેલાંમાં સરવાળો હતો. એટલે કે આપણે જેટલા એકમ અંતર આપણે +5 હતા 4 + 5 દાખલા તરીકે 4 + 5 તો આપણે +5 જમણી બાજુ ખસતા હતા. હવે અહીંયા થોડુંક બદલાય છે. અહીંયા દાખલા તરીકે 5 - 3 છે. એનો મતલબ કે આપણે 3 એકમ અંતર ડાબી બાજુ ખસવું પડશે. પ્લસ હોય છે એટલે આપણે જમણી બાજુ એકમ અંતર જઈએ અને માઇનસ હોય એટલે આપણે ડાબી બાજુ એકમ અંતર ખસવા પડે. તો આપણા જોડે દાખલા તરીકે છે અહીંયા 8 - 3. ઓકે, અહીંયા પહેલો અંક છે 8. એનો મતલબ કે આપણે સંખ્યા રેખા ઉપર 8 સુધી આપણે એને આંકડા દર્શાવવા પડશે. તો આપણે સંખ્યા રેખા દોરીએ. મિત્રો તમારે ફૂટપટ્ટી પેન્સિલ રબરનો ઉપયોગ કરવાનો છે. હું દર્શાવું છું 0 1 2 3 4 5 6 7 અને 8. જોઈ શકો છો આપણે સંખ્યા રેખામાં કોઈ પેટર્ન બદલી નથી. એ જ છે 0થી માંડીને જે મોટો અંક હોય ત્યાં સુધી આપણે સંખ્યા રેખા દોરીએ છીએ. હવે અહીંયા પહેલો આંકડો છે 8 અને બીજો આંકડો છે 3 અને વચ્ચે છે માઇનસનું નિશાન. બાદ કરવાનું છે. અને મેં આગળ વાત કરી એ પ્રમાણે કે જ્યાં જ્યાં બાદ કરવાનું થાય ત્યાં આપણે ડાબી બાજુ એટલા એકમ અંતર ખસવું પડે. તો અહીંયા 8 - 3 છે એટલે કે જે સંખ્યા છે સૌપ્રથમ સંખ્યા 8 છે એ 8 પરથી 3 એકમ અંતર -3 છે ને એટલે 3 એકમ અંતર આપણે ડાબી બાજુ ખસવું પડશે. તો 3 એકમ અંતર ડાબી બાજુ ખસતા 1 એકમ અંતર 2 એકમ અંતર અને 3 એકમ અંતર. તો કેટલા મળ્યા? 5. એટલે 8 થી 3 એકમ અંતર આપણે ડાબી બાજુ ખસ્યા એટલે આપણને જવાબ મળશે 5. તો આપણે જવાબમાં લખીશું 8 - 3 = 5. આવી જ રીતે આપણે કે પરીક્ષામાં તમારે આ દાખલા પૂછાશે સંખ્યા રેખા ઉપર સરવાળો અને બાદબાકી એટલે આ મહત્ત્વનો ટૉપિક છે. માટે કરીને આ ટૉપિક સમજવો જરૂરી છે. અને એ સમજવા માટે થોડુંક આપણે વધારે ક્લિયર કરવા માટે એક બીજું પણ ઉદાહરણ લઈએ. અહીંયા બીજું ઉદાહરણ છે 7 - 3. જે ઉપરની સંખ્યા રેખા દર્શાવી એ રીતે જ દર્શાવવાની છે. અહીંયા માઇનસ છે જેથી કરીને આપણે ડાબી બાજુ અંતર પણ ખસવું પડશે. જો પ્લસ હોય તો જમણી બાજુ જે પાછળ આપેલું છે આંકડો એટલા એકમ અંતર ખસવું પડે. અહીંયા પણ ફરીથી આપણે પેન્સિલ ફૂટ રબરનો ઉપયોગ કરીને સંખ્યા રેખા પર દર્શાવીએ. આ સંખ્યા રેખા છે. આગળ મેં વાત કરી હતી એ પ્રમાણે
કે જે મોટો આંકડો છે ત્યાં લગીને આપણે એ સંખ્યા રેખા દોરવી પડે. ત્યાં સુધીની સંખ્યા રેખા દોરતા પહેલો આંકડો છે 7, 1 2 3 4 5 6 7. હવે આગળ વાત કરીએ પ્રમાણે કે પ્રથમ અંક છે 7 અને એના પછીનો અંક છે 3 અને એની વચ્ચે છે માઇનસ નિશાન, એટલે કે બાદ બાકીનું નિશાન આવે. એટલે જે પ્રથમ અંક છે ત્યાંથી મારીને આપણે 3 એકમ અંતર, -3 છે ને, એટલે 3 એકમ અંતર આપણે ડાબી બાજુ ખસવું પડશે. તો 7થી માંડીને 3 એકમ અંતર ખસતા 1 એકમ અંતર, 2 એકમ અંતર અને 3 એકમ અંતર, એટલે કે કેટલા મળે છે? 4 મળે છે. કેટલે મળે છે? 4 પર મળે છે. તો અહીંયા એમ કહે છે કે 7 - 3 એટલે કે સંખ્યા રેખા પર બાદ બાકીના 7 - 3 કરતાં આપણને જવાબ 4 મળે છે. તો અહીંયા નીચે તમારે જવાબ દર્શાવવાનું 7 - 3 બરાબર 4. મિત્રો થોડુંક તમારે વચ્ચે ગેપ રાખવાની, એટલે કે એક લીટી છોડીને તમારે જવાબ લખવાનો રહેશે. ચલો મિત્રો, હવે આપણે નવા ટોપિક ઉપર જઈએ જરા. પૂર્ણ સંખ્યાઓના સરવાળા વિશેના ગુણધર્મો. તો અહીંયા પૂર્ણ સંખ્યાઓની આપણે વાત કરીએ પ્રમાણે જ કે જે પણ તમારો જવાબ મળશે એ 0, 1, 2, 3, 4 અને અનંત સુધીની સંખ્યાઓમાં મળશે. કે શરૂઆતમાં આપણે ભણ્યા કે પૂર્ણ સંખ્યાઓ હોલ નંબર W બરાબર 0, 1, 2, 3, 4 અનંત સુધીની જે સંખ્યાઓ છે એને આપણે પૂર્ણ સંખ્યાઓ તરીકે ગણતરીમાં લઈએ છીએ. તો હવે આગળ વાત કરીએ કે પૂર્ણ સંખ્યાઓના સરવાળા વિશેના 4 ગુણધર્મો છે. પહેલો ગુણધર્મ છે સમૃદ્ધતાનો, બીજો ગુણધર્મ છે કર્મનો ગુણધર્મ, ત્રીજો છે જૂથનો ગુણધર્મ અને ચોથો છે તટસ્થ સંખ્યાઓ માટે સરવાળાનો ગુણધર્મ. તો આ 4 સંખ્યાઓને આપણે થોડાક ઉદાહરણ દ્વારા પણ સમજીએ. તો પહેલા ગુણધર્મની વાત કરીએ, સમૃદ્ધતાનો ગુણધર્મ. સમૃદ્ધતાનો ગુણધર્મમાં એમ કે છે કે કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાનો સરવાળો કરવામાં આવે તો સંખ્યા પૂર્ણ સંખ્યા જ મળે છે. કે કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાઓનો સરવાળો એટલે કે દાખલા તરીકે અહીંયા આપણે 2 + 3 છે, તો અહીંયા સંખ્યા 2 અને સંખ્યા 3 એ બંનેનો આપણે સરવાળો કરવો છે. તો એ બંનેનો સરવાળો કરતાં આપણને કેટલો મળે છે? 5. તો 5 એ પૂર્ણ સંખ્યા છે. 5 શું છે? પૂર્ણ સંખ્યા. 5 એ પૂર્ણ સંખ્યા કહેવાય. એટલે ખ્યાલ આવ્યો કે કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરતાં પરિણામ અથવા જવાબ એ પૂર્ણ સંખ્યા જ મળે છે. તમે આની અંદર ઘણા બધા ઉદાહરણ લઈ શકો છો કે 3 + 4 = 7 થાય. તો આ રીતે તમે એમ કહે છે કે ઉદાહરણો દ્વારા પણ આ રીતે સમૃદ્ધતાનો ગુણધર્મ સમજી શકો છો. હવે બીજા નંબરમાં વાત કરીએ ક્રમનો ગુણધર્મ. ક્રમ એટલે આપણે દાખલા તરીકે તમે પ્રાર્થનામાં બેઠા હોય તો અલગ અલગ ક્રમ પ્રમાણે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો એવી રીતે ક્રમ તમે પ્રાર્થના સભામાં ગોઠવાતા હો છો એ પ્રમાણે. તો અહીંયા પણ દાખલાની અંદર ક્રમનો ગુણધર્મ એટલે કે પહેલાંની જગ્યાએ બીજું અને બીજાની જગ્યાએ પહેલી સંખ્યા આવે. પહેલી એટલે કે પહેલી પૂર્ણ સંખ્યા અને બીજી પૂર્ણ સંખ્યા. પહેલી પૂર્ણ સંખ્યા 1 + 2 હોય અથવા દાખલા તરીકે 1 + 2 છે, તો અહીંયા આપણે એનો ક્રમ બદલવો છે. અહીંયા પહેલી સંખ્યા 1 આવે છે અને બીજી સંખ્યા 2 આવે છે. તો એનો આપણે દાખલા તરીકે ક્રમ બદલીએ છીએ. તો પહેલી સંખ્યા 2 લઈએ અને પછીની સંખ્યા 1 લઈએ, એટલે કે બીજી સંખ્યા 1 લઈએ. તો આ બંનેનો તમે જવાબ જોશો તો બંનેનો જવાબ એક સરખો જ મળે છે. 1 + 2 = 3 થાય અને 2 + 1 બરાબર પણ 3 થાય છે. એટલે આ ગુણધર્મ શું કહેવા માગે છે કે કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ પરિણામ સરખું એટલે કે પૂર્ણ સંખ્યા જ મળે છે. તમે અહીંયા જોઈ શકો છો કે 1 + 2 = 3 ને 2 + 1 = 3. તો આ ક્રમનો ગુણધર્મ છે. આમાં તમે 2-3 ઉદાહરણ ગમે તે લઈ શકો. 2 + 3 = 5 જોઈ લઈએ. દાખલા તરીકે 2 + 3 પહેલી સંખ્યા 2 છે અને બીજી સંખ્યા 3 છે. એવી જ રીતે 3 + 2 અહીંયા જે બીજી સંખ્યા હતી પહેલાં લખી દીધી અને પહેલી સંખ્યા હતી એ બીજા ક્રમમાં લખી. તો આ બંનેનો સરવાળો તમને 5 જ મળે છે, એટલે કે પૂર્ણ સંખ્યા છે.
3 પણ પૂર્ણ સંખ્યા અહીંયા ઉપર મળે છે અને નીચે પણ 5 એ પૂર્ણ સંખ્યા જ મળે છે. તો આ તમારો બીજો ક્રમનો ગુણધર્મ થયો. હવે એવી જ રીતે આપણે વાત કરીએ ત્રીજો જૂથનો ગુણધર્મ. તો જૂથના ગુણધર્મમાં શું કહે છે કે કોઈપણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરી એની અંદર ત્રીજી પૂર્ણ સંખ્યા ઉમેરવામાં આવે અને એમના અલગ અલગ જૂથ બનાવવામાં આવે તો પણ મળતું પરિણામ એ પૂર્ણ સંખ્યા જ મળે છે. દાખલા તરીકે અહીંયા આપણે હવે જૂથ બનાવવું પડશે. ફોર એક્ઝામ્પલ 2 + 3 + 1 એક જૂથ આ બનાવ્યું. એવી જ રીતે અહીંયા આપણે બીજું જૂથ બનાવીએ. પહેલાં 2 અને 3નું આપણે એક જૂથ બનાવ્યું અને એક સાથે સરવાળો કર્યો. હવે આપણે એવી જ રીતે 3 અને 1નું જૂથ બનાવીશું. 2 + 3 + 1 કે અહીંયા આપણે સરવાળાના ગુણધર્મો છે એટલે અહીંયા દરેકમાં ચિહ્ન તો સરવાળાનું જ આવશે, બીજું ચિહ્ન આવવું જોઈએ નહીં. તો 2 + 3 + 1 એટલે કે 3 અને 1નું જૂથ બનાવ્યું. અને એવી જ રીતે અહીંયા આપણે ત્રીજું જૂથ બનાવીએ તો ત્રીજા જૂથની અંદર આપણે 2 અને 1નું આપણે જૂથ બનાવીશું. એનો મતલબ કે 3ને આપણે એકલા કરવાના છે. તો 3 + 2 + 1. હવે આ બધાનું આપણે સાદુરૂપ જોઈ લઈએ કે પૂર્ણ સંખ્યા મળે છે કે નહીં. તો અહીંયા આપણે સાદુરૂપ પહેલાં સૌપ્રથમ કૌંસનું આપીએ સાદુરૂપ. તો 2 + 3 એટલે આવે છે 5 + 1 = 6 થાય છે. અહીંયા કૌંસનું સાદુરૂપ આપ્યું 2 + 3 એટલે 5 + 1 = 6. અહીંયા આપણે આગળ સાદુરૂપ જોતા 2 એમના એમ છે અને એમને એમ લખી દઈએ વત્તા આપણે કૌંસનું સાદુરૂપ આલીએ તો એમ કહે છે કે 3 + 1 એટલે કેટલા થાય છે 4. તો આનો પણ જવાબ 6 મળે છે. અહીંયા પહેલા જૂથનો આપણે 6 જવાબ મળ્યો, બીજા જૂથનો જવાબ 6 મળ્યો. હવે ત્રીજા જૂથની વાત કરીએ તો અહીંયા 3 એમના એમ 3 વત્તા જે કૌંસ છે કૌંસનું આપણે સાદુરૂપ આપીએ તો 2 + 1 એટલે 3 થાય છે અને 3 + 3 = 6. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે 2 + 3 + 1 ત્રણેયનું અલગ અલગ જૂથ બનાવ્યું. એટલે એમ કહે છે કે બે પૂર્ણ સંખ્યાઓના સરવાળાની અંદર ત્રીજી પૂર્ણ સંખ્યા ઉમેરવામાં આવે અથવા સરવાળો કરવામાં આવે તો મળતું પરિણામ પૂર્ણ સંખ્યા જ મળે છે અથવા પરિણામ દરેકનું એક સરખું જ મળે છે. એટલે 6 અહીંયા પહેલા જૂથનો પણ જવાબ 6 આવે છે, બીજા જૂથનો પણ જવાબ 6 આવે છે અને ત્રીજા જૂથનો પણ 6 જવાબ આવે છે. તો આ રીતે જૂથનો ગુણધર્મ સાબિત થાય છે. અને ચોથો આપણો ગુણધર્મ છે સરવાળાનો તટસ્થ સંખ્યાનો સરવાળા વિશેનો ગુણધર્મ. એટલે કે કોઈ પણ પૂર્ણ સંખ્યાનો 0 સાથે સરવાળો કરવામાં આવે તો જવાબ એ જ મળે છે, એટલે કે એ જ પૂર્ણ સંખ્યા મળે છે. તો તટસ્થ સંખ્યાના ગુણધર્મની અંદર એમ કહે છે કે દાખલા તરીકે 0નો 5 સાથે સરવાળો કરવામાં આવે, 0નો 5 સાથે સરવાળો કરીએ તો આપણને પૂર્ણ સંખ્યા એટલે કે એ જ સંખ્યા 5 મળે છે. અને 0નો આપણે 4 સાથે સરવાળો કરવામાં આવે તો એ જ સંખ્યા એટલે કે 0 + 4 = 4 મળે છે. એટલે કે 4 પૂર્ણ સંખ્યા છે અને અહીંયા 0 + 5 5 પણ પૂર્ણ સંખ્યા થાય અને 4 પણ પૂર્ણ સંખ્યા થાય. તો આ રીતે અહીંયા પૂર્ણ સંખ્યાઓના સરવાળા વિશેના ગુણધર્મો તમારે પરીક્ષાની અંદર આ રીતે એક ઉદાહરણ આપેલું હોય કે 2 + 3 = 5 એ કયો ગુણધર્મ છે તો તમારે જવાબમાં લખવાનું કે પૂર્ણ સંખ્યાનો સમૃદ્ધતા વિશેનો ગુણધર્મ. અથવા તમારે એક ઉદાહરણ આ રીતે આપ્યું હોય કે અહીંયા આપેલી સંખ્યા 1 + 2 = 2 + 1 છે તો આપેલ ગુણધર્મ કયો છે તો તમે કહી શકો છો કે આપેલ ગુણધર્મ એ પૂર્ણ સંખ્યાઓના સરવાળા વિશેનો ક્રમનો ગુણધર્મ થાય. અને એવી જ રીતે અહીંયા આપણે જે જૂથ બનાવ્યું એ ગમે તે પૂર્ણ સંખ્યા વિશે તમે જૂથ બનાવી શકો છો. અને આ રીતે પણ રકમ આપેલી હોય તો તમે નીચે જવાબમાં 1 માર્ક્સના પ્રશ્નમાં તમે જવાબમાં લખી શકો છો કે જે આપેલ દાખલો છે અથવા આપેલ સંખ્યા એ પૂર્ણ સંખ્યાના સરવાળા વિશેના જૂથનો ગુણધર્મ છે અથવા બને છે. એવી જ રીતે તટસ્થ સંખ્યા હોય 0 + 5 તો આપેલ સંખ્યા એ કયો ગુણધર્મ જાળવે છે અથવા કયો ગુણધર્મ જણાવે છે તો તમે લખી શકો છો કે પૂર્ણ સંખ્યાનો 0 સાથેનો તટસ્થ સંખ્યાનો ગુણધર્મ છે.